શીતળામાં તમે પણ દર્શન કરી જઈએ શીતળામાં હવે દર્શન કરી અને હવે જઈએ છીએ ઘરે. કુલોડા પાય છે અને અમારા પ્રિયાને પપ્પાબેનને દર્શન કરીને ઊભા છે. ચલો ચલો બેટા લાવ. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. આવી જાઓ, વિવાન જાય છે આગળ. ક્યાં ગયા તું વિવાન? વિવાન તો ખુશ થઈ જશે. જો હા બરોબર છે, બરોબર છે. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને અમારા નવા બ્લોગમાં. તો આજે મને લાલ સાડી પહેરી છે એટલે વિચાર કરતા હશો કે લાલ સાડી કેમ પહેરી છે. તો લાલ સાડી આજે જીવંતિકામાં વ્રત રાખ્યું છે. હીર્યો તો હીર્યો નહીં કરવી લાગે. હવે પૂજા થઈ ગઈ છે અને હવે અમે આજે શીતળા સાતમ પણ છે. તો હા બેટા હા તારે મોજા શું કરો છો તારે? તો હવે અમે જઈએ છીએ આજે શીતળામાના મંદિરે. આજે શીતળા સાતમ છે તો ચાલો બેટા. શું કરું? આવી રહ્યો લે. હા અત્યારે મોજે નહીં પહેરાય. કોણ પહેરે છે? ચાલો ને તો પછી ભીડ બહુ થશે. ચલો ચલો પછી આવીને ચલો બેટા. હા મેવાન તૈયાર થઈને નીકળી ગયો છે. અને તાળું લીધું? તાળું ક્યાં છે? હા બેટા. મેવાન અને પપ્પા બંને આવ્યા, ગાડી લઈને નીકળી છે. હા હા બેટા સ્કોર્પિયો જોઈ. તો આજ તો રજા છે તો આવું આટલી બધી ભીડ જેવું લાગે છે ને. હા બેટા હા એનો ગેટ બનાવીશ રે પેલો સ્વાગતવાળો હે ને? હે તો ફ્રેન્ડ્સ હવે પહોંચી ગયા છીએ શીતળામાના મંદિરે. પહોંચી ગયા છે બેટા? પહોંચી ગયા છીએ. આવી અંદર મંદિર. દર્શન કરી અંદર અમે આ મંદિરની અંદર આવી ગયા છીએ. તો ત્યાં છે સંકટ મોચન હનુમાન સામે જઈશું અને આ રીતે શીતળામાનું પૂજન થઈ રહ્યું છે. આ છે મા શીતળામાં. તમે પણ દર્શન કરી જઈએ શીતળામાં. હવે દર્શન કરી અને હવે જઈએ છીએ ઘરે. કુલોડા પાય છે ત્યાં
અને અમારા મિયાનને પપ્પા બેનને દર્શન કરીને ઊભા છે. ચલો ચલો બેટા લાવ. હવે અમે જઈ ગયા છીએ ઘરે. આવી ગયા વિવાન જાય છે આગળ. ક્યાં ગયા તું વિવાન? વિવાન તો ખુશ થઈ જશે. જો હા આજે તો આખો દિવસ ફરફર કરે છે એવું લાગે છે. હા એવું એમ કેમ મોટું થઈ જાય છે? મસ્તી બહુ છે. બેઠા છે કેમ ઊંધો બેઠો છે બેટા? હે એ કોઈકની વેટ કરે છે મીવાન તો. કોની વેટ કરે છે? શું કહે? કોની વેટ કરે છે ભાઈ? જો આટલા છોકરા, આટલા નાના છોકરા કોઈકની વેટ કરે છે. જો બોલો શું કરવા છે? કોની વેટ કરે છે ભાઈ? આયરી મીવાન તાર બેન આવી. આયરી આવી ને દુકાનથી પડીકા બે લઈને આવે છે. બે પડીકા લઈને આવે છે પણ કયો જાય છે ખબર નહીં. ક્યાં જાય છે ભાઈ? હે તો આ બિસ્કિટ કોના છે તારે? આવું બહારનું વસ્તુ ના ખવાય. હેમાં નાખું? એ થેલી લઈ લીધી પેલા કાકાએ લઈ લીધી છે. હા કાકાએ લઈ લીધી થેલી તો. હા એ એમને જોઈતી. હે હો મીવાન કહે છે દેવરા જેવું છે પણ બેટા અત્યારે દેવરા જતા રહે નહીં. આપણે કાલે જશું. હા કાલે જશું. પપ્પાને જવાનું છે ને બેટા? નોકરી જવાનું છે અમદાવાદ આજે. હે નોકરી ના જવું પડે? મને મોકલે છે. જો મીવાન તો શું કહે છે? મને મોકલે છે પપ્પાને જોડે રહેવું છે. તો મને હું નથી ગમતી. જો મીવાન ના પાડે છે હું નહીં ગમતી. પપ્પા ગમે છે અને મમ્મી નહીં ગમતી. અને એવું કહે છે કે મમ્મી તું જા અને પપ્પા અને અમે બે રહીશું એમ. તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ ઘરે. ક્યારે કરાયું હશે કામ કરાય કરે છે. આજે મીવાને પડી ગમાં અમને પકડાય. હવે અમે જઈએ છીએ ઘરે. ફ્રેન્ડ્સ હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. તો હવે આ વ્લોગને એન્ડિંગ કરીએ છીએ. તમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.